નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આજે ફરી એકવાર મહીસાગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવે છે, જ્યાં એક શિક્ષકે સર્જેલા અકસ્માતમાં એક નિર્દોષ વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના ખાનપુર તાલુકાના આંબલીઘાટી ગામે બની છે. મળતી માહિતી મુજબ મરણ જનાર જાલમભાઈ તાબિયાર મૂળ ઘોઘાવાના વતની આંબલીઘાટી ગામે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. એક હૃદયદ્વારક દ્રશ્યમાં જાલમભાઈ તેમની વધતી ઉંમર અને અશક્તિના કારણે ગોઠણીએ ચાલીને રસ્તો પસાર કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે જ ત્યાંથી પસાર થઈ રહેલી એક કારે તેમને અડફેટમાં લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે રાહદારી વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ચાલક અન્ય કોઈ નહીં પરંતુ શિક્ષક છે. તેમનું નામ જગદીશ પટેલ છે. તેઓ ખાનપુર તાલુકાની બુવાવાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સવાલ એ થાય છે કે રસ્તા પર ચાલી રહ્યા વૃદ્ધ વ્યક્તિ નજરે ના પડે તે કેવી રીતે શક્ય છે? આ સ્પષ્ટપણે ડ્રાઇવિંગમાં સદંતર બેદરકારી અને બેજવાબદારી સૂચવે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે કાર ચાલક શિક્ષક જગદીશ પટેલની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. અહીં નોંધવું એ જરૂરી છે કે આ જિલ્લામાં શિક્ષક દ્વારા અકસ્માત સર્જાયા હોવાની પ્રથમ ઘટના નથી. અગાઉ પણ ખાનપુર તાલુકામાં 2 શિક્ષકોએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. આ સળંગ ઘટનાઓ શિક્ષણ જગતની પ્રતિષ્ઠા અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કરે છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.